મેન્સ માટે શું મહત્વનું થાય છે? તમે ટીઆરપી તૈયાર કરશો એટલે મેન્સ માટે તમારા ફેક્ટ અને સ્ટેટિકના થોડા કન્ટેન્ટ તો શરૂ થઈ જ જશે, પણ મેન્સ માટે સ્ટેટિક અને ફેક્ટ એકલું પૂરતું નથી. મેન્સ માટે સ્ટેટિક અને કરંટ ફેક્ટ પૂરતા નથી. તો મેન્સમાં સારી એજ જોતી હોય, તમારે લોકોથી આગળ વધવું હોય, તો મેન્સ શાની ડિમાન્ડ કરે છે? મેન્સ ડિમાન્ડ કરે છે એનાલિસિસ પ્લસ લેટેસ્ટ ઉદાહરણો. તમને જે પ્રશ્ન પૂછવામાં આવેલો છે કરંટ અફેર સંબંધિત, ઉદાહરણ તરીકે સરકારે કોઈ યોજના બનાવી હોય અને એ યોજના સંબંધિત પ્રશ્ન પૂછ્યો છે તમને. ઉદાહરણ તરીકે 20 નંબરની આપણે એક્ઝામ લઈએ અથવા યુપીએસસીના કોઈ પણ પ્રીવિયસ યરના ક્વેશ્ચન લઈએ, તો એમાં માન લો કે ઉદાહરણ તરીકે પૂછ્યું છે કે આપણે સરકારી યોજનાનું ઉદાહરણ લઈએ કે વિશ્વકર્મા યોજના. તો સરકારે કીધું છે કે ભાઈ વિશ્વકર્મા યોજના કઈ રીતે લેબર સેક્ટર અથવા જે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે એમાં પ્રગતિ લાવશે, અને તમને 2 પેજ આપી દીધા. હવે આ 2 પેજ તમને આપી દેશે, એમાં અહીંયા પ્રશ્ન હશે યોજના વિશે જે કરંટ સંબંધિત છે, અને એમાં ફેક્ટ તો આટલું જ હશે. વધીને તમે અહીંયા એની હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ લખી શકશો. તો આ પેજમાં લખશો શું તમે? તો આ પેજ પર આવશે એ કરંટ અફેર સંબંધિત એનાલિસિસ, અને એનાલિસિસના મુદ્દાઓ જો તમારા લેટેસ્ટ ઉદાહરણ સાથે સંકળાયેલા હશે, એમાં ફેક્ટ અને એમાં રિપોર્ટ અને ઇન્ડેક્સનો તડકો તમે મારી દીધો, તો તમને કરંટ અફેરના ટોપિકમાં સારા માર્ક લાવવામાંથી કોઈ પણ રોકી શકે નહીં.